વેલકમ ટુ સ્વાદ સિરીઝ. હું છું નેહા. શિયાળાની અંદર થોડી નાની નાની ભૂખ લાગી હોય અને એમાં જો ગરમા ગરમ આપણને સૂપ મળી જાય તો મજા જ આવી જાય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું બ્રોકલી ક્રીમ સૂપ. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ રીતે મેં 250 ગ્રામ જેટલી બ્રોકલી છે એને લઈ લીધી છે. તમે જોઈ શકો છો થોડી આપણી બ્રોકલી છે એ થોડી પીળી પડી ગઈ છે. તો એને આ રીતે આપણે કટ કરી લેવાની છે. એનો જે નીચેનો ભાગ છે એને આપણે અલગ કરી દઈશું, એને ફેંકી દેવાનો નથી. અને આ રીતે ઉપરના જે ભાગ છે એને આપણે અલગ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં બધા ઉપરના જે ફૂલ જેવા ભાગ છે એને અલગ કરી દીધા છે. અને જે એનો નીચેનો ડાળખી જેવો ભાગ છે એને આપણે ફેંકી નથી દેવાનો, એને પણ આપણે યુઝ કરીશું. બ્રોકલીની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે, એટલા માટે બને એટલા બ્રોકલીનો જે બી પાર્ટ છે એનો આપણે યુઝ કરીએ તો વધારે સારું છે. તો આ રીતે જે નીચેનો જાડો ભાગ છે એની અંદરનો વ્હાઇટ કલરનો જે પોર્શન છે એને આપણે લઈશું. જેમ કે તમે નીચે જોઈ શકો છો તો એ કાણાવાળો ભાગ છે એને નથી લેવાનો. આ રીતે એકદમ સોફ્ટ એવો પોર્શન હોય એને આપણે લેવાનો છે. તો હું જેટલો બી જાડો ભાગ છે એને રિમૂવ કરી દઈશ અને જે સોફ્ટ વચ્ચેનો પાર્ટ છે એને આ રીતે આપણે એની છાલ છે એને રિમૂવ કરી દઈશું અને લઈ લેવાની છે. એની છાલ સાથે પણ તમે લઈ શકો છો, પણ એની છાલ છે એ થોડી વધારે કડક હોય છે અને જ્યારે આપણે એને બોઇલ કરીએ છીએ ત્યારે સરસ રીતે ચડતી નથી. તો સરસ રીતે આપણે આ જે વચ્ચેનો સોફ્ટ પાર્ટ છે એને લઈ લેવાનો છે. તો બધા આ રીતે આપણે ટુકડા છે તૈયાર કરી દેવાના. બધું કટ કરી અને તૈયાર કરી દીધું છે. હવે બ્રોકલીને બ્લાન્ચ કરી દેવાની છે. તો 1 કપ જેટલું પાણી એક પેનની અંદર આ રીતે ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં હવે આપણે બ્રોકલી છે એને એડ કરી દઈશું. જેટલો બી પોર્શન આપણે લેવાનો છે એ એડ કરી દેવાનો છે. તો આ રીતે. અને હવે ગેસની ફ્લેમ છે ને મીડિયમ કરી અને લીડ કવર કરી આપણે 5થી 10 મિનિટ માટે આ રીતે રાખી દઈશું. જોકે બ્રોકલી છે અત્યારે એકદમ સરસ તાજી મળતી હોય છે, તો 5 જ મિનિટની અંદર સરસ એવી બ્લાન્ચ થઈ જાય છે. તો આ લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે એકવાર ચેક કરી લઈએ. તો બ્રોકલી છે થોડી સોફ્ટ સરસ એવી થઈ ગઈ છે અને જેટલા બી આપણે નાના ટુકડા કરેલા હતા ડાળખીના એ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. અહીં બ્લાન્ચ એટલા માટે કરવાની કે અત્યારે બધી બ્રોકલીને બધું કેમિકલવાળું આવે છે તો એ બધા કેમિકલ રિમૂવ થઈ જાય. હવે આપણે બ્રોકલીને ડ્રેઇન કરી લઈશું. ત્યાં સુધીમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મસાલાની અંદર 1 તમાલપત્ર, 3થી 4 લવિંગ, થોડા મરી અને 1 ટુકડો તજનો લઈ લીધો છે. અને વેજીટેબલની અંદર જોઈ લઈએ તો 3 જાતના કેપ્સિકમ લીધા છે, ગ્રીન, રેડ અને યલો. ઝીણા સમારેલા ગાજર, ઝીણી સમારેલી ડુંગળી અને 1 ચમચી જેટલું આદું સમારીને લઈ લીધું છે. બાકી બધા વેજીટેબલ અડધો કપ જેટલા લીધા છે. બીજી સાઈડ એક પેનની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું ઓલિવ ઓઇલ છે એને ગરમ કરવા મૂકી દેવાનું છે અને એને આ રીતે પેનની અંદર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું. ઓલિવ ઓઇલ છે એને આપણે વધારે ગરમ નથી કરવાનું. થોડુંક સ્લાઇટ એ ગરમ થાય એટલે આપણા જે મસાલા છે એ એડ કરી દેવાના છે. તમે ઓલિવ ઓઇલને જો વધારે ગરમ કરશો તો એમાંથી સ્મેલ આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને સૂપનો ટેસ્ટ છે ખરાબ થઈ જશે. અડધી મિનિટ પછી આપણે જે આદું સમારીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું અને એને આપણે સાંતળી લેવાની છે. તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી લો રાખવાની છે, એકદમ હાઈ આપણે નહીં રાખીએ. અને આદુને પણ આપણે અડધીથી 1 મિનિટ માટે જ સાંતળીશું. તો લગભગ 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જે સમારીને રાખેલા વેજીટેબલ છે એ બધા જ એડ કરી દેવાના છે. ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને બધું આપણે મિક્સ કરી દઈશું. અહીં મેં સાથે જ વેજીટેબલ છે એ બધા એડ કરી લીધા છે. તો આ સૂપ બનાવવામાં આ વેજીટેબલ છે એને આપણે વધારે સાંતળવાના નથી. એની ક્રન્ચીનેસ થોડી રહેવી જોઈએ પણ એકદમ કાચા ના લાગવા જોઈએ. તો આપણે 2થી 3 મિનિટ માટે જ આ બધા વેજીટેબલ છે એને સાંતળીશું. 2થી 3 મિનિટ પછી આપણે બ્લાન્ચ કરીને રાખેલી જે બ્રોકલી હતી એ પણ એડ કરી દેવાની છે. અહીં એનું પાણી છે મેં રિમૂવ કરી દીધું છે. તમારે રાખવું હોય તો રાખી શકો છો, પણ હું નથી રાખતી કેમ કે એની અંદર જે બી બ્રોકલી પર આપણે સ્પ્રે કે કેમિકલ છાંટ્યું હશે એ હશે. અને આ રીતે લગભગ 4થી 5 બ્રોકલી નાના નાના ટુકડામાં મેં અલગથી એક ડિશની અંદર લઈ લીધી છે અને આપણા જે વેજીટેબલ છે એને સાંતળ્યા છે એને પણ આપણે અલગ કરી લઈશું. તો 3થી 4 ચમચી જેટલા વેજીટેબલ છે એને અલગ કરી લેવાના અને આ રીતે બ્રોકલી અને વેજીટેબલ્સ છે એને અલગ કરી દેવાના છે. આનો યુઝ આપણે સૂપમાં પછી કરીશું. હવે સ્વાદ પ્રમાણે
આપણે મીઠું એડ કરી દેવાનું છે. અત્યાર સુધી આપણે મીઠું એડ નહોતું કર્યું. જો તમે સ્ટાર્ટિંગથી જ મીઠું એડ કરી દેશો વેજીટેબલની અંદર તો એનું પાણી છે એ અલગ થવા લાગે છે. એટલા માટે બને તો એને થોડા સાંતળી અને મીઠું એડ કરવાનું અને બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું. અને હવે 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. મીડિયમ ફ્લેમ પર આ પાણી છે એ ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે આને ગરમ કરીશું. તો લગભગ 3 થી 4 મિનિટની અંદર જ આ પાણી છે એ ઉકળવા લાગશે. તો 3 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો બધું સરસ રીતે ઉકળવા લાગ્યું છે. એટલે કે આપણા જે વેજીટેબલ છે એ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આ વેજીટેબલ છે એને ક્રશ કરવાના છે એટલા માટે એમાંથી આપણે તમાલપત્ર છે એને રિમૂવ કરી દઈશું. તો હવે આ બધા વેજીટેબલ છે એને આપણે મિક્સર જારની અંદર લઈ અને ક્રશ કરી દઈશું. જો તમે ક્રશ કરી અને પલ્પ છે એને ગાળવાના હોય તો તમે તજ અને લવિંગ છે ને આ જ રીતે રાખી શકો છો. પણ બને તો આપણે એને ગાળીશું નહીં જેથી એના ફાઈબર છે એ જતા ના રહે. અને હું તજ અને લવિંગ છે એને રિમૂવ નથી કરી રહી. તો તમે જોઈ શકો છો આપણે બધા વેજીટેબલ છે એનો પલ્પ તૈયાર કરી લીધો છે. આ રીતે એકદમ થીક એવો પલ્પ તૈયાર થયો છે. હવે આ પલ્પ છે એને તમે ગાળી પણ શકો છો. હું એને ડાયરેક્ટ જ લઈ રહી છું. તો હવે એક વાસણની અંદર આ પલ્પ છે એને આપણે લઈ લઈશું. આની અંદર રહેલા જેટલા બી ફાઈબર છે એ રિમૂવ ના થાય એટલા માટે હું પલ્પ છે એને ડાયરેક્ટ જ લઈ રહી છું. અને એને હવે આપણે પાણી એડ કરી તમારે જે રીતની થિકનેસ જોતી હોય એ રીતનો સૂપ તૈયાર કરવાનો છે. તો મેં અહીં લગભગ 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે થીક એવો સૂપ તૈયાર કર્યો છે. તમે ગાળી લેશો તો હજી થોડો પતલો સૂપ તૈયાર થશે. હવે આપણે જે વેજીટેબલ સાઈડમાં રાખેલા હતા બ્રોકલી અને બધા એને આપણે એડ કરી દઈશું. આ રીતે વેજીટેબલ એડ કરવાથી એ જ્યારે સૂપની અંદર આવે છે ત્યારે એનો ટેસ્ટ છે એનહાન્સ થાય છે અને સૂપ પીવાનું વધારે મજા આવે છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે. અહીં તીખાસ માટે આપણે મરી પાવડર યુઝ કરીએ છીએ. અને હવે બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે સૂપ છે એને બરાબર આપણે બોઇલ કરી દેવાનો છે. તો એકદમ સરસ બોઇલ થવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ત્યારે આપણે 1 ચમચી જેટલી મલાઈ એડ કરી દેવાની છે. તો મલાઈ એડ કરવાથી એકદમ ક્રીમી એવો સૂપ છે તૈયાર થાય છે. જો તમારે મલાઈ એડ ના કરવી હોય તો તમે જે ફ્રેશ ક્રીમ આવે છે એ પણ એડ કરી શકો છો. અને આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું. તો સરસ એવો આપણો સૂપ છે એ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ થીક એવો સૂપ તૈયાર થયો છે. તમારે હજી પતલો કરવો હોય તો કરી શકો. તો સરસ ગરમા ગરમ એવો આપણો બ્રોકલી ક્રીમ સૂપ તૈયાર છે. તમે એને ગરમ ગરમ સર્વ કરો અને એને ગરમા ગરમ એન્જોય કરો. તો તમને આજની અમારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન બટનને દબાવશો તો તમને અમારા વિડીયોનું નોટિફિકેશન જરૂરથી મળી જશે. અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને લાઇક કરજો. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહેજો સ્વાદ સિરીઝ. થેન્ક યુ ફોર વોચિંગ.